બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા સ્વયં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં કરેલ છે. જે આજે શિક્ષાપત્ર જે 39મું જે શરૂ આવ્યું આખું બધા શ્લોક એમાં તે આ જ નિવેદનનું અનુસંધાનની વળી આજ્ઞા કરી છે. એટલે કે શિક્ષાપત્રમાં કુલ 4 થી 5 વખત શ્રી હરિરાયજી જે આજ્ઞા કરી છે એમાં આજે નિવેદનનો મહિમા તો બહુ ઉત્તમ કયો કે નામ એટલે અષ્ટાક્ષર મંત્ર જ્યારે આપણને પ્રાપ્ત થયો હતો તે ક્ષણને યાદ કરવાની કહી અને વલ્લભ કુલની આરીથી જ્યારે બ્રહ્મસંબંધ મંત્ર બોલવામાં આવ્યો હતો તે ક્ષણને યાદ કરવાની કહી. પણ યાદ કરવાની રીતિ બહુ સુંદર કહી હરિરાયજીએ કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની કૃપાથી પ્રાપ્ત થયો છે એવા ભાવ સાથે અનુસંધાન કરવાનું. એટલે જે માધ્યમ હતા વલ્લભકુલ બાલક એ બાલકનું સ્મરણ કરવાનું નથી કીધું પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ કરવાનું કહ્યું અનુસંધાન કરતી વખતે. હરિરાયજી મહાપ્રભુજીએ ગોકુલનાથજીની આજ્ઞા કૃપા પ્રેરણાથી કે આજે શિક્ષાપત્રમાં વાંચશો જરૂર લાભ પ્રાપ્ત થશે. તો જે નવરત્ન ગ્રંથ છે તેમાં બીજા શ્લોકમાં શ્રી વલ્લભે કહ્યું છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ તાદૈશ સર્વથા તાદૈશ જનૈ સર્વી. તો જે આ બ્રહ્મસંબંધ મંત્રનો ભાવાર્થ છે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. એટલે પુષ્ટિ માર્ગ પ્રગટાવનાર એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે. એટલે સર્વે સર્વા જવાબદારી એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની થઈ. જે માર્ગ પ્રગટ કરે એ જ સામર્થ્યવાન હોય અને એ જ માર્ગમાં આવેલા જીવોને આપના પ્રમેય બળથી કૃપા બળથી ગોલોકની લીલાની પ્રાપ્તિ કરાવે. એટલા માટે હરિરાયજીએ શિક્ષાપત્રમાં પણ રૂપેશ્વરજીને અનુસંગિક જે પણ પત્રો લખ્યા ઉદ્બોધીને શ્રી ગોપેશ્વરજીને માટે એમાં પણ ઘણા બધા વિશે આપે કહ્યું કે જાગતા રહેવાનું, સેવાનો ભાર આપ્યો, સત્સંગનો ભાર આપ્યો, ઇન્દ્રિયોનો ભાર આપ્યો કે બહિર્મુખ ના થવી જોઈએ, અનન્યતાનો ભાર આપ્યો. પણ છેલ્લે જ્યારે શ્લોક આવે ને એક કે જેમાં ગાગરમાં સાગર સમાવતા હરિરાય જેમાં કહેતા કે ભલે કશું ના થઈ શકે પણ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણોમાં, ક્ષમા કરજો વચ્ચે ઇન્ટરપ્ટ થયું એટલે લિંક તૂટી ગઈ છે તો એક દોડ દઉં છું પછી આગળ વધીશું. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે, પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે,
એવું શ્રી મહાપ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી મહાપ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દૈત્યોનો તાપ નસાવ્યો. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દૈત્યોનો તાપ નસાવ્યો. એવું શ્રી મહાપ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. સેવા માર્ગ ચલાવ્યો, ભક્તિ માર્ગ વિસ્તાર્યો. સેવા માર્ગ ચલાવ્યો, ભક્તિ માર્ગ વિસ્તાર્યો. એવું શ્રી ગુસાઈજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને, અતિશય વાલું છે. એવું શ્રી મહાપ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. ગોકુલમાં ગોધન ચારી, વનરાવન કુંજ વિહારી. ગોકુલમાં ગોધન ચારી, વનરાવન કુંજ વિહારી. એવું શ્રી કૃષ્ણચંદ્રનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી મહાપ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, એટલે પ્રગટાવનાર મહાપ્રભુજી છે. હા, જો જે વાત હતી છેલ્લે શિક્ષાપત્રમાં કહ્યું છે શ્રી હરિરાયજીએ કે ભલે કશું ના થઈ શકે, એટલે એનો અર્થ તો બહુ મોટો થાય. કોઈ વૈષ્ણવ એવા પણ હોય કે જેમને ના સેવા થઈ શકે, માથે પધરાઈ ના હોય, અથવા કોઈને સત્સંગનો પણ અવકાશ નથી. અને આ જે આપે 37મા પત્રમાં કહ્યું નિસ્સાધન થવા માટેના વચનો, એમાંથી એકે નથી. પણ જો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણોમાં અનન્યતા હશે તો સર્વ કંઈ સિદ્ધ થશે. આ શ્લોક વચ્ચે વચ્ચે વારંવાર મૂકે છે, કેમ કે ભલે બીજું બધું ન થઈ શકે, પણ જો આટલું થઈ શકે તો પણ પર્યાપ્ત છે. તો બ્રહ્મ સંબંધના અનુસંધાનમાં આજે એક દોડ લઈ અને પછી આજના આ સત્સંગને વિરામ આપીએ છીએ. સત્સંગ કરતા રહેવું રે, પાવન થાવા. સેવા કરતા રહેવું રે, પાવન થાવા. વલ્લભ નામ મુખેથી લેવું રે, પાવન થાવા. વિઠ્ઠલ નામ મુખેથી લેવું રે, પાવન થાવા. આટી ઘૂંટી આવે ત્યાં ભૂમિયા સમજાવે. આટી ઘૂંટી એટલે કંઈ પણ જીવનમાં આવે એવી સ્થિતિ સમજાય નહીં તો ભૂમિયા સમજાવે. ભૂમિયા એટલે 84 વૈષ્ણવો, 252 વૈષ્ણવો, અને ભૂમિયા કયા છે. આટી ઘૂંટી આવે ત્યાં ભૂમિયા સમજાવે, ત્યાં ભૂમિયા સમજાવે. સત્સંગ તો રાહ બતાવે રે, પાવન થાવા. સત્સંગ તો રાહ બતાવે રે, પાવન થાવા. સત્સંગ તણું છે ભોજન અને કોળિયા સેવાના. સત્સંગ તણું છે ભોજન અને કોળિયા સેવાના. અને પ્રેમ તણા ત્યાં પીણા રે, પાવન થાવા. પ્રેમ તણા ત્યાં, પ્રેમ તણા છે પીણા રે, પાવન થાવા.
અજીરણ જ્યાં થાતું ત્યાં વલ્લભ નાડી જાણે. અજીરણ એટલે અપચો, એટલે કદાચ કૃપા જીરવવાની ક્ષમતા ના હોય ને આપણને એમ થઈ જાય કે હું જ છું ભગવદીય, કે હું જ છું બધું જાણું છું. તો અજીરણ જ્યાં થાતું ત્યાં વલ્લભ નાડી જાણે, ત્યાં વલ્લભ નાડી જાણે. એ લાવે છે ઠેકાણે રે પાવન થાવા. એ લાવે છે ઠેકાણે રે પાવન થાવા. વલ્લભ માને બાપા એ પ્રેમે પાળે. વિઠ્ઠલ માને બાપા એ પ્રેમે પાળે. હા હા પ્રેમે પાળે, હા હા પ્રેમે પાળે. વલ્લભ તો ફેરા તાળે રે પાવન થાવા. વિઠ્ઠલ તો ફેરા તાળે રે પાવન થાવા. સત્સંગ કરતા રહેવું રે પાવન થાવા. વલ્લભ નામ મુખેથી લેવું રે પાવન થાવા. બોલો ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, ગોવિંદ ઘાટ કી જય, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય.